સો રસિકભાઈ કેટલા સમયથી ક્લબમાં રેગ્યુલર છો તમે? 5 વર્ષથી. મારે 5 વર્ષ થયા. શું વાત છે, વાહ જોરદાર. સો 5 વર્ષથી રેગ્યુલર ક્લબમાં છે, રાઈટ? મને યાદ છે રસિકભાઈ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે. સો રસિકભાઈ જ્યારે ક્લબમાં આવ્યા ત્યારે કઈ કઈ તકલીફો હતી? શું તમને પ્રોબ્લેમ્સ થતી હતી? ધ્યાનથી સાંભળજો, બહુ અમેઝિંગ એમનો એક્સપિરિયન્સ છે. ત્યારે ક્લબમાં આવ્યો ને ત્યારે તો એમ લાગે મને અનગિનત તકલીફો હતી. હમ ત્યારે જેમ જેમ સમય થાય એમ મને લાગે કે હજી તકલીફો ઓછી થાય, હજી ઓછી થાય. રાઈટ. સો પહેલા શું શું તકલીફો હતી તમને? પહેલા તો મારે પેલું માનસિક તકલીફો હતી, એટલે એ માનસિક દવા ચાલુ હતી મગજની. હમ એ દવા ચાલુ હતી. મારે ઘર બહાર નીકળવું હોય તો વાતાવરણ જોઈને નીકળવું પડે. અને શું થતું તમને માનસિક? એટલે એક ગભરામણ જ થાય કે ઘરમાં આવું તો એમ થાય દોડીને બહાર આવી જાવ. ઝીણું તો ગેસ એસિડિટી ના લીધે ઘણું બધું એ હતું. એમ થાય કે મહિનો પૂરો થાય એ પેલા તો ડોક્ટર ની મુલાકાત લેવી જ પડે. અચ્છા. હા. અને ગભરામણ થતી તમને એટલે મતલબ તમે ઘરની બહાર નીકળો તોય ગભરામણ થાય ને ક્યારેક બહાર હોય તો? બહાર હોય તો એમ થાય અંદર જાઓ, અંદર હોય તો એમ બહાર થાય. અને એક માળ બીજો માળ તો ચડાય નહીં, બીજો માળ ચડો ને એટલે એમ થાય કે શરીરનો વજન બધો ઉપર વહી આવ્યો, પગમાં ખાલી થઈ ગયા, એમ શરીર ઊંધું થઈ ગયું એવું લાગે. હમ પગ એટલે ધ્રુજવા મળે. માનસિક રીતે આવા અનુભવો તમને થતા હતા? એટલે કોઈ સંબંધી હોય કે ગમે એ હોય, એક માળ ને બે માળ, ત્રીજા ચોથા માળમાં જવાનું જ નહીં. અચ્છા, લિફ્ટમાં પણ તમે ઉપર ન જઈ શકો? લિફ્ટમાં એને ચાલતાય નહીં. એટલે 2 માળ સુધી જ જઈ શકાય. કોક ત્રીજા માળે બોલાવે તો તમારાથી ત્યાં જવાય નહીં. નહીં, ત્રીજા માળે કોઈ એમ કહે ને કે મારે લાખ રૂપિયા પેમેન્ટ લેવાનું, ત્રીજા માળે આપીશ તો કોઈ નહીં. મારે અત્યારે કોઈ 7 માળ 10 માળ ગમે એ માળે બોલાવે. શું વાત છે! તો આ સૌથી મેજર ચેન્જ આવી ગયો, રાઈટ? કેટલા લોકોને લાગે છે અમેઝિંગ રિઝલ્ટ છે રસિકભાઈનું? મારે અચ્છા, તો ભેગા રસિકભાઈ ક્યારે પિક્ચર જોવા કેવી રીતે બેઠતા તમે? નહીં. હવે હું જોતો દરવાજા ખુલ્લા રાખે તો જાઉં. બહુ પિક્ચર નો શોખ, એ બંધ થઈ ગયો છે. મૂવીનો શોખ હતો એમને, પણ થિયેટરમાં બેસી ન શકે કારણ કે ગભરામણ થાય. કે થિયેટરમાં નહીં, હું મારા ઘરે બાથરૂમમાં નાવા ગયો ને તો કડી પાડ્યા વગર બેસતો, ખુલ્લું આડું ખાલી બંધ કરી. કારણ કે ગભરામણ થતી હતી. હા, એમાં એમ થાય કોક બહારથી બંધ કરી દે. અચ્છા, એવા વિચારો આવે કે કોઈ બહારથી બંધ કરી દેશે કે એવું કઈ થશે. એવો રાઈટ. વિચાર આવે. બે બરાબર. ત્રણ ચશ્મા જતા રહ્યા ફ્યુ પીધા પછી. એ જે એમેઝિંગ. અને અત્યારે જે આ માનસિક જે તકલીફો હતી એમાં તમને કેવું છે? આ ક્લબમાં આવ્યા પછી એમાં શું ફરક પડ્યો? તો 3-4 વર્ષ થયા તો દવાઓ બધી બંધ. 4 વર્ષ થયા. અચ્છા, એટલે ડોક્ટરની દવા ચાલુ હતી આ બધી જે તકલીફો હતી એના માટે? હા. અને કેટલા વર્ષ સુધી? હા. મ લગભગ કેટલા વર્ષ સુધી તમે જે આ માનસિક જે તકલીફ હતી એની દવાઓ લીધી તમે? એ લગભગ 5-6 કે 7 વર્ષ લીધી હતી. એની ફાઇલ આખી એમને મોટી થઈ ગઈ હતી. તો લખી 7 નાખેલા. વર્ષ. હમ. હા. અને પરિસ્થિતિ સુધરતી હતી કે દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડતી હતી? શું તમારો અનુભવ હતો ત્યારે? એ ગોળી આપે ને એમ લાગે સારું છે તો આપણે સારું કહીએ ને તો પાવર ઘટાડે. વળી પાછા આપણે બીજી વાર જઈએ કે ભાઈ આ તો મને પાછું ઓલું થવા મળે તો વળી પાછો પાવર વધારે. બરાબર. પણ જો એના વિચારો 7 વર્ષથી જે આ બધી તકલીફો હતી, માન અ, મનોચિકિત્સકની એમની દવાઓ ચાલુ હતી, પણ ક્લબમાં આવ્યા અને આઈ થિંક પહેલા 1 જ વર્ષમાં તમને એમાં બધું સારું થઈ ગયું હતું, રાઈટ? બધું 1 વર્ષમાં જ બધું સારું થઈ ગયું. વેરી ગુડ, વેરી ગુડ. વિચારો. એટલે જે ફ્યુલ આપણે લઈએ છીએ ને, એ ખાલી વજન ઘટાડવા માટે નથી, વજન વધારવા માટે નથી, શરીરની તકલીફો માટે નથી, પણ માનસિક તકલીફો માટે પણ તમને હેલ્પ કરે છે. અને ખાલી ફ્યુલ ઇમ્પોર્ટન્ટ નથી. બહુ ફેર પડ્યો કયો? યેસ. સો ખાલી ફ્યુલ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારા કોચનું ગાઈડન્સ અને આપણા ક્લબનું એન્વાયરમેન્ટ. આપણે રોજ ક્લબમાં જોઈન થઈએ છીએ, તો એનું એન્વાયરમેન્ટ આ બંને વસ્તુ જરૂરી છે. રસિકભાઈ, ક્યારેય વિડીયો બંધ રાખ્યો તમે ક્લબમાં? નહીં, ક્યારે નહીં. ક્યારેય નહીં. મને ખ્યાલ છે. 5 વર્ષથી હું એમને જોઉં છું. અચ્છા, રસિકભાઈ કોચ નથી. 5 વર્ષથી એઝ અ કન્ઝ્યુમર જ આવે છે. હમ. પણ છતાંય ઓલવેઝ એમનો વિડીયો ઓન હોય. હંમેશને માટે એ ક્લબમાં આવી જ રીતે જોઈન થાય છે. આમનું સવારનું એક રૂટીન થઈ ગયું છે. બરાબર ને? બંને જણાનું, હસબન્ડ વાઈફ બંનેનું. અને આ રૂટીનના કારણે એમનું આટલું અમેઝિંગ રિઝલ્ટ છે. કેટલી દવાઓ ચાલુ હતી રસિકભાઈ પહેલા? પેલા
ઘણી બધી આ માનસિકની હતી, બાકી તો પછી ગેસ એસિડિટી ની તો હાલતા લઈ આવીએ ને કોઈ ઘરમાં સ્ટોક રાખીએ અગાઉ, પેલું નહીં અગાઉ બંદૂક ભરીને રાખવાની, કાંઈ થાય તો બોલો. હમ રાઈટ. અત્યારે એટલે પછી ઘણી બધી આ બધી વસ્તુઓમાં ફરક પડી ગયો ઘણી છે. બધી હતી. ઉનાળામાં તો હું બહાર નો નીકળતો. ઉનાળામાં તો કાંઈક ગામડે જવું હોય ને હમ તો અમદાવાદ બહાર નીકળે પેલા પાછો ઉતરીને ઘેર વહી જાઉં. અચ્છા, હા ટ્રાવેલિંગ નો કાંઈક પણ ફોબિયા હતો. હા પણ એટલે ગરમી ને એવું થાય એટલે ગભરામણ થાય. કોઈ મેરેજ કેવું હોય વૈશાખ મહિનામાં જવું પડે તો એકવાર તો હમ ગીતા મંદિર થી ઉતરીને પાછો ઘેર વહી આવ્યો કે નથી જવું હોય, ભલે જે સામે વાળાને જે કેવું હોય કે. હમ અચ્છા, તમે કઈ ઓપરેશન કરાવ્યું હતું? હા હા કમર નું કરાયું હતું ને. અચ્છા, કમરનું ઓપરેશન કરાવ્યું હતું. હા અને એ વખતે શું વાત થઈ હતી ડોક્ટર સાથે? એ ડોક્ટરે 15 દિવસે ગયો ને એક તો ને મને 5 દિવસે એક તો મને કે તમારે તો 1.5 મહિના જેવી રિકવરી છે. અચ્છા, એ કે 5 લોકોને દિવસે? હા એટલે તમે એમના ફોલોઅપ ચેકઅપ માટે ગયા હતા, 15 દિવસે ગયા હતા ને? હા 15 દિવસે ફોલોઅપ ચેકઅપ માટે ગયો ને કે લોકો 1.5 મહિને આવે ત્યારે આવી રિકવરી હોય ડોક્ટર. અને એટલા માટે કે તમે રેગ્યુલર બધા ફ્યુલ ને સપ્લિમેન્ટ્સ તમે યુઝ કરો હા છો, રાઈટ? હા વેરી એમને વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. એના લિસ્ટમાં હોતે લખાઈ દીધું કે આટલી રિકવરી કે આપણા દર્દીમાં પહેલી વાર છે આવી. શું વાત છે, હા જબરજસ્ત. સો આપણે એક વખત ક્લેપ કરીએ એમના માટે. ડેફિનેટલી બહુ અમેઝિંગ રિઝલ્ટ છે. સો તમે વિચાર કરો, બહુ રસિકભાઈ, બસ 5 વર્ષ થેન્ક યુ. પહેલા જે જિંદગી હતી અને આજે જે જિંદગી છે, આ હા બેમાં શું ફરક છે? બહુ ફરક છે. 5 વર્ષ પહેલા તો મને એમ લાગતું કે બોલા 60-65 વર્ષના કોઈક બાબા આમ રેડી જતા હોય ને તો મને એમ થાય કે હાલો, હું તો એની કરતા મોટો હોયો ને. હમ એવું થઈ ગયું હતું. એમ થાય 60-70 વર્ષની જિંદગી જીવી છે. રાઈટ. અને હવે ખરેખર જીવન જીવવાની મજા આવે છે, રાઈટ? હા હવે મજા આવે. હવે ગરમી હોય કે ગમે એ હોય બિંદાસ બહાર નીકળો એમાં આનંદ રહે, આનંદ. હમ બધા વાતાવરણમાં આનંદ આવે. રાઈટ. સો અમેઝિંગ, અમેઝિંગ, જોરદાર. સો આપણે એક શરીરમાં વખત જે ક્લેપ કરીએ ઘટતું હતું ને રસિકભાઈ એ માટે. મળી ગયું ને. હા, જીવનમાં જે ઘટતું હતું એ મળી ગયું, એટલે આ જ હા છે. આનંદ જીવનમાં આ જ છે શરીરમાં જીવનમાં. બધી રાઈટ. થેન્ક યુ રસિકભાઈ. અને ઓલ તમારા બસ કોચ થઈ માટે ગયું. કોચ માટે શું કહેવા માંગશો? થેન્ક યુ કોર્સ એટલે ભગવાન મળી ગયા એમ. રાઈટ. ઓલ કારણ કે બસ થેન્ક યુ. હા, કોચના કારણે આજે જીવનમાં આટલું પરિવર્તન થયું છે, રાઈટ? હા હા ગ્રેટ, ગ્રેટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રસિકભાઈ. થેન્ક યુ. સો કેટલા લોકોને લાગે છે કે ખરેખર અહીંયા લોકોનું જીવન બદલાય છે?